पाकिस्तान के જે અનરાધાર વરસાદ બાદ જળ પ્રલયની સ્થિતિ છે। પાકિસ્તાનમાં ચારે તરફ જળબંબાકાર છે। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે। જૂનના અંતમાં શરૂ થયેલા વરસાદના કારણે અત્યાર સુધી 200 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે। માત્ર પંજાબ પ્રાંતમાં જ 123 લોકો મોતને ભેટ્યા। સિંધમાં 21, બલુચિસ્તાનમાં 16 લોકોના મોત થઈ ગયા। મકાન ધરાશાયી થતા 118 લોકો, પૂરના કારણે 30 લોકોના મૃત્યુ થયા। પૂરની સ્થિતિમાં ડૂબવાથી, વીજળી પડવાથી અને ભૂસ્ખલનની ઘટના પણ વધી છે। ભારે વરસાદના કારણે 560 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં 182 બાળકો પણ સામેલ છે। રાવલપિંડીમાં અચાનક પૂર આવતા ઘર, રસ્તાઓ ધોવાઈ ગયા। ચારેકોર જળબંબાકાર છે। જળસ્તર ભયાનક સ્તરે વધી રહ્યું છે। અમુક વિસ્તારોમાં ઘણા ઘર પૂરમાં ગરકાવ થઈ ગયા। આખા ઘર ડૂબી જતા તબાહી મચી ગઈ। ફૈસલાબાદમાં પણ ધોધમાર વરસાદના કારણે નુકસાન થયું। માત્ર 2 દિવસમાં 11 લોકોના મોત થઈ ગયા અને 60 લોકો ઈજાગ્રસ્ત થયા।